નમસ્કાર સાથીઓ, જે રીતના આપણને અનેક વખત જોવા મળતું કે નાના બાળકોને પકડતી ગેંગ સોશિયલ મીડિયાની અંદર આપણને વિડીયો જોવા મળતા છે, એવી જ ગેંગ એક પકડાઈ છે કે અમદાવાદની અંદર એક મહિલા છે એ જે બાળકોને રમતા જોઈને એમને ચોકલેટની લાલચ આપી અથવા પૈસાનું લાલચ આપી અને જે વસ્તુ એમને આપીને પોતાની જે નજીક બોલાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એમનું મન ફેરવીને પોતે આખા છોકરાને પકડીને લઈ જતી એક મહિલા જોવા મળી છે। જી હા મિત્રો, એ પર્દાફાશ થઈ છે અને ક્યાંક ને ક્યાંક જાગૃત યુવાને આ મહિલાને પકડીને એનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર શેર કર્યો છે અને ક્યાંક ને ક્યાંક મહિલાને પકડીને આખા ગ્રામજનો ભેગા મળીને ક્યાંક ને ક્યાંક સબક શીખવવાનું અહીંયા કામ કરી રહ્યા છે। જી હા મિત્રો, અમદાવાદમાં એક વિડીયો જોવા મળ્યો। એ વિડીયોની અંદર સાફ સાફ બતાવવામાં આવી રહ્યું છે કે મહિલા પોતે કબૂલ કર્યું છે કે હું છોકરા પકડું છું અને મારા જે બોસ છે, બોસ એમના એક લીડર રહેતા હોય છે, તેમને એ લઈ જતી હોય છે એ બાળકોને, પછી એને જે કંઈ મજૂરી હોય એમને મળી જતી હોય છે। એ રીતના જે ઘણી મહિલાઓ આ રીતના કાર્ય કરી રહી છે। જી હા મિત્રો, આપણને વિડીયો જોવા મળે છે, એ તમે જોઈ લો પહેલા। વિડીયો બનાવો અને વાયરલ કરો। ક્યાં અમદાવાદ ની કઈ જગ્યાએ જસોદાને ક્યાં અહીંયા શું કરવા આવી હતી? કેમ બકરા કેટલા લઈ ગઈ? બોલ જલ્દી, અવાજ કર। ગેટુ કેટલે લઈ ગઈ હતી? લઈ ગઈ હતી ગેટુ? ક્યાંથી લઈ ગઈ હતી? કેમ કેમ લઈ ગઈ હતી? કેવી રીતના તું હાલ ચોરી કરવા આવે છે? તું અહીંયા ચોરી કરવા આવે છે ને? ચોરીઓ કરે છે? ઓરિજિનલ કિન્નર શું તું? ઓરિજિનલ શું? કોણ છે તારો ગુરુ? જસોદા શું નામ છે? હે અહીંયા લાગે તો આ જંગલ ની અંદર માં તમે ચોરી કરવા ફરો છો ને? ચોરી કરે છે ને? ચોરી કરે છે? શેની શેની ચોરી કરું છું? છોકરા નહીં તે કેટલા છોકરા ઉપાડ્યા? કેટલા છોકરા ઉપાડ્યા તું? એ કેટલા? 4-5 અને ક્યાં વેચ્યા છોકરા? છોકરા લઈ જઈને ક્યાં મેલો છો? કઈ જગ્યાએ? બધા છોકરા ત્યાં છે? કેટલા છોકરા છે અત્યારે હાલમાં? 4-5? તાર ગુરુ ને ફોન લગાય। જી હા મિત્રો, તમે વિડીયોમાં સમજી ગયા હશો કે ભાઈ આ પ્રકારની ગેંગો પણ ફરતી હોય છે અને ક્યાંક ને ક્યાંક તમારા વિસ્તારમાં પણ આ પ્રકારની મહિલાઓ, જે અંજાણ મહિલાઓ તમારા વિસ્તારમાં જોવા મળે તો એમને પકડો, એમને પૂછો કે ભાઈ તમે ક્યાંથી આવ્યા છો, શું ધંધો કરો છો? કારણ કે અંજાણ ચહેરો, અંજાણ મહિલા તમારા વિસ્તારમાં આવતી હોય તો ખબર પડી જાય કે ભાઈ આ મહિલા અથવા કોઈ પુરુષ કે તમારા વિસ્તારમાં આવે અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું કૃત્ય કરે તે તરત એનો વિડીયો બનાવો। પહેલાં તો તમે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો અને ક્યાંક ને ક્યાંક આ ફરતી ગેંગોને રોકવામાં આવે એ પ્રકારનું એમને સબક પણ શીખવવું પડશે। કારણ કે અવારનવાર વધતા જતા આ કિસ્સા અત્યારે વધી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ ગેંગો પણ અત્યારે તસ્કરો કરી રહી છે। જે મિત્રો તમને મારા વિડીયો પરથી કંઈક નવું જાણવાનું મળ્યું હશે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુને વધુ શેર કરો, કારણ કે આપણે નવા વિડીયો નવા ટોપિક સાથે આવતા હોય છે। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।